હાલો સ્ટુડન્ટ, ફરી આપણે એકવાર મળી રહ્યા છે નવા એક ટોપિક સાથે, નળ અને ટાંકી, જે દરેક પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. તો આની અંદર આપણે ગોખવાનું બિલકુલ નથી. ટ્રીક પણ સમજશું, કોન્સેપ્ટ પણ સમજશું. એ બંનેને મિક્સ કરીને તમારે દાખલા સમજવાના છે અને પરીક્ષાની અંદર સેકન્ડોની અંદર તમારે જવાબ મળી જવાના છે. ચલો શરૂઆત કરીએ. નળ અને ટાંકી. બરોબર. નળ અને ટાંકી કામ અને સમય જેવો જ કોન્સેપ્ટ છે. ચલો શરૂઆત કરીએ. ચલો, નળ અને ટાંકી સમય અને કાર્ય જેવું જ કામ કરે છે. ટાંકીને શું કરતો હોય? ભરતો હોય. ટાંકી ભરે તો શું સમજવાનું? ધન ચિહ્ન સમજવાનું. બરાબર. જો કોઈ કારણસર ટાંકી ખાલી થતી હોય, એટલે નળ ખાલી કરતો હોય, અથવા તો લીકેજ હોય, પાઇપ તૂટી ગયેલું હોય, કાણું હોય, તો એનો મતલબ એ ટાંકીમાંથી, આમાં ટાંકી છે, આ ટાંકીમાંથી અહીં માની લો કાણું છે, તો એ કાણામાંથી શું થાય છે? પાણી બહાર આવે છે, એટલે ઓછું થાય છે. ઓછું થાય એટલે એનો મતલબ આપણે શું લેવાનું? માઇનસ લેવાનું છે. બરાબર. કુલ ક્ષમતા બરાબર આપેલો સમયનો લસા શોધવાનો છે. આપણે કઈ રીતથી શોધશું? લસાની ટ્રીકથી આપણે આ કામ કરવાનું છે. ચલો આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે આપણે ખ્યાલ આવશે કેવી રીતે. ચલો, આની અંદર 3 સ્ટેપ મેથડ છે. સૌ પ્રથમ સ્ટેપ 1, ટાંકીની કુલ ક્ષમતા શોધી નાખવાની. બરાબર. કેપેસિટી શોધી નાખવાની, એટલે કે એલસીએમ શોધો. એલસીએમ કાઢતા તો તમને આવડે છે, નથી આવડતો એ પણ આપણે શીખવાડી દઈશું. બીજું સ્ટેપ, 1 કલાક પર મિનિટ અથવા બરાબર 1 કલાક પર મિનિટ, અથવા કલાકમાં પણ સમય આપ્યો હોય, અથવા મિનિટમાં પણ સમય આપ્યો, ઘણીવાર સેકન્ડમાં પણ આપેલો છે. એ ત્રણેય આપણે જોઈ લઈશું. સ્ટેપ 3, કુલ કામ ને કુલ કાર્યક્ષમતા વડે ભાગી નાખો, એટલે આપણે જે જવાબ મળે આપણો જવાબ છે. ચલો તો સરસ મજાના એક્ઝામ્પલ જોઈએ. બેઝિકથી લઈને તમને એડવાન્સ સુધીના દરેક દાખલા આપણે અહીં સોલ્વ કરીશું. પહેલો જ દાખલો છે બેઝિક લેવલનો, પાયા લેવલનો દાખલો. જ્યારે બંને નળ ટાંકી ભરે, નળ એ એક ટાંકી 10 કલાકમાં ભરે છે અને નળ બી તે જ ટાંકી 15 કલાકમાં ભરે છે, તો બંને એકસાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાશે? સમય શોધ્યો છે. આપણે શું વાત કરી હતી? સૌપ્રથમ શું શોધવાનું? એલસીએમ. તો નળ એ અહીં લખ્યું 10 કલાક, નળ બી અહીં લખ્યું 15 કલાક. આ બંનેનો શું છે? લસા શોધવાનો છે. આ બંનેનો શું શોધવાનો છે? લસા. આ બંનેનો લસા કેટલો આવ્યો? 30. કોઈ પૂછશે કે ભાઈ 10 અને 15નો લસા કેવી રીતે આવ્યો? તો આપણે અગાઉ નાના હતા ત્યારે 6ઠા 7મા 8મા ધોરણમાં આપણને લસા શીખવાડ્યા છે કે કેવી રીતે શોધવાના. નથી આવડતો તો એ પણ આપણે એક તમને બતાવી દઈએ કેવી રીતે લસા શોધવાનો છે. ચલો લસા શોધવાનો હતો 10 અને 15નો શું કરવાનો છે? લસા. તો આપણે આ રીતે શોધતા હતા. હા સર, શોધતા હતા 2, 5, 10. 2ના ઘડિયામાં 15 આવે ના, તો એમના એમ. ચલો હવે 5 અને 15 કયા ઘડિયામાં આવે છે? 3ના ઘડિયામાં 15 આવે છે. હા ભાઈ, 5, 3, 15. 3ના ઘડિયામાં 5 નથી આવતો. 5 એકા 5. ચલો પૂર્ણ. આ બધાનો શું કરી દેવાનો? ગુણાકાર. તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5. ચલો 5 દુ 10, 10 3 30. તો લસા કેટલો આવે ભાઈ? 30. તો કોઈ પણ સંખ્યાનો તમને લસા ના આવડતો ડાયરેક્ટ શોધતા, તો આ રીતે તમે લસા શોધી શકો છો. ચલો પાછા આપણે દાખલા પર જઈએ. ચલો લસા શોધી નાખ્યું. લસા 30 આવ્યો. તો એની ક્ષમતા કેટલી થઈ? એની ક્ષમતા કેટલી થઈ? બીની ક્ષમતા કેટલી થઈ?
એટલે કે સર આ એની ક્ષમતા અને બીની ક્ષમતા કેવી રીતે આવ્યું? તો આ જે લસા આવ્યો એ 10 કલાકમાં ફેરે છે. તો અહીં માની લો 30 ભાગ્યા કેટલા કરી દેવાના? 10. તો જવાબ શું આવશે? 3. અહીં 15 છે તો 30 ભાગ્યા શું કરી દેવાના? 15. જવાબ કેટલો આવ્યો? +2. અહીં પ્લસ એટલે લખ્યું છે કે બંને એક સાથે ભરે છે, એટલે તમે પ્લસ નહીં લખો તો પણ ચાલશે. તો 3 + 2 કુલ ક્ષમતા, કાર્ય કરવાની કુલ ક્ષમતા કેટલી થઈ ભાઈ? 5. લાગતો સમય કેટલો છે ભાઈ? 30 લીટરની ટાંકી છે, બરાબર. એમાં બંનેનું થઈને 5 ક્ષમતા થાય છે. ભાગાકાર કરી દો. 5 5 6 30. તો કેટલો જવાબ આવ્યો? 6. એટલે 6 કલાક આપણને કેટલા સમયમાં ભરશે એમ કીધું. તો એટલે આપણો જવાબ શું થાય? 6 કલાક જવાબ થાય. બેઝિક લેવલનો દાખલો તમને ખબર પડી? ફરી એકવાર તમને સમજાવી દઈએ. શું સમજાવી દઈએ? ચલો અહીં આપણે લસા શોધ્યો. લસા તો આપણને ખબર પડી ગઈ કેવી રીતે શોધ્યું છે. ફરી ચલો અહીં જ કામ કરી દઈએ આપણે. અહીં શું કર્યું આપણે? ચલો એ 10 કલાકમાં, બી 15 કલાકમાં. આ બંનેનો લસા કેટલો થયો? 30, બરાબર. બંનેની કાર્યક્ષમતા કેટલી થશે? 10 3 30, 15 2 30. આ બંનેનું શું કરી દેવાનું? સરળ. 3 + 2 કેટલા થયા? 5. તો કાર્યક્ષમતા કેટલી થઈ? 5. તો આ કેટલું ભરવાનું છે આપણે? 30. તો શું કરી દેવાનું? ભાગાકાર. તો 30 ભાગ્યા 5 એટલે કેટલો જવાબ આવશે? 6. સમય પૂછ્યો છે એટલે કલાક આવશે, બરાબર. 6 કલાક, બરાબર. ક્લિયર? આ બેઝિક લેવલનો દાખલો હતો. બંને નળ એક સાથે ચાલુ કરવામાં આવે ત્યારે આ ટ્રીક તમારે ઉપયોગ કરવાનો છે. પરીક્ષામાં આ રીતે લખવાનું. ચલો બીજો એક એક્ઝામ્પલ જોઈએ. ચલો લેવલ 2નો વિરુદ્ધ બળ, એટલે કે જ્યારે એક નળ ખાલી કરે, એક નળ ચાલુ હોય બીજો નળ ખાલી કરતો હોય, આવા દાખલા પરીક્ષામાં પૂછાતા હોય છે. જો નળ એ ટાંકી 20 મિનિટમાં ભરે છે, જ્યારે નળ બી 30 મિનિટમાં ખાલી કરે છે. તો બંને એકસાથે ખોલતા ટાંકીને કેટલો સમયમાં ભરાશે એવું કહે છે. કઈ ટાંકી છે, આ ઉપરથી નળ એક ભરે છે, નીચેથી એક નળ ખાલી કરે છે, બરાબર. એને 20 મિનિટ લાગે છે ભરાતા એવું સમજો, અને બીને 30 મિનિટ કહે છે. તો પહેલું જ કામ શું હતું? 20 અને 30નો શું શોધી દેવાનો? લસા. લસા હમણાં જ શીખ્યા આપણે કેવી રીતે કરવાનો છે. ચલો શીખી લીધું. લસા કેટલો છે ભાઈ? 60. 20 3 60, 30 2 60. ચલો તો નળ એની ક્ષમતા કેટલી થઈ? +3. નળ બીની -2. જો આપણે અગાઉ વાત કરી હતી કે ભાઈ ખાલી કરતું હોય કે લીકેજ હોય તો શું લેવાનું છે ભાઈ? માઇનસ લેવાનું છે. શું લેવાનું છે? માઇનસ લેવાનું છે. ક્લિયર? તો 3 + 2 કરીએ એટલે 2 આવું થાય. 3 + -2 તો જવાબમાં શું આવશે? 1. તો એનો મતલબ શું થયો? +1. એનો મતલબ શું થયો? દર મિનિટે 1 ભાગ ભરાય છે. શું મળે? દર 1 મિનિટે 1 ભાગ ભરાય છે. લાગતો સમય કેટલા સમયમાં ખાલી થશે? તો લાગતો સમય શું કરી દેવાનું? 60 ભાગ્યા 1 કરો એટલે કે 60 મિનિટ. અને 60 મિનિટ એટલે શું કહેવાય? 1 કલાક. પરીક્ષાની અંદર જે ઓપ્શન કલાક આપ્યો તો 1 કલાક લખવાનું, અને મિનિટ આપ્યો તો મિનિટ લખવાનું. 1 કલાક બરાબર 60 મિનિટ, 60 મિનિટ બરાબર 1 કલાક. છે ને સરળ? ચલો હવે લેવલ 3 એડવાન્સ લેવલનો. નળ એ અને બી અનુક્રમે 12 અને 15 કલાકમાં ટાંકી ભરે છે. નળ સી 20 કલાકમાં ખાલી કરે છે. જો હવે 3 જણ આવ્યા, અત્યાર સુધી 2-2નું કામ ચાલતું હતું, હવે
ત્રીજોનો પણ એન્ટ્રી થઈ ગઈ. ત્રણેય એકસાથે ખોલવામાં આવે તો શું કહે છે? ફરી રકમ 2 વખત વાંચી લેવી. એ અને બી અનુક્રમે 12 અને 15 કલાકમાં ટાંકી ભરે છે. આ ટાંકી છે, આ ટાંકીને શું કરે છે? એ બી 12 કલાક અને 15 કલાકમાં ભરે છે, અને સી શું કરે છે? ખાલી કરવાનું કામ કરે છે. બરાબર? એટલે જો ફરી એ બી અને સી ત્રણેયનો શું લઈ લેવાનો? લસા. એટલે 12, 15, 20નો લસા લઈ લેવાનો. લસા કેટલો થયો? 60. બરાબર? તો ત્રણેયની કાર્યક્ષમતા, એની કાર્યક્ષમતા કેટલી થઈ? 12 × 5 = 60. શું થઈ? 12 × 5 = 60. ચલો 12 × 5 = 60. 15 × 4 = 60. 20 × 3 = 60. આની કાર્યક્ષમતા કેટલી? 5. બીની કાર્યક્ષમતા કેટલી? 4. સીની કાર્યક્ષમતા કેટલી? 3. પણ 3 કેવા? માઇનસ. કેમ સાહેબ માઇનસ? તો આ શું કરે છે ભાઈ? ખાલી કરે છે. તો ખાલી કરતું હોય તો ઓછું થયું. ઓછું થયું એટલે મતલબ તે શેમાં લેવાનું છે? માઇનસમાં લેવાનું છે. તો અહીં જો એ પ્લસ, બી પ્લસ અને સી શું કરે છે? માઇનસ લીધેલું છે. તો હવે ત્રણેયનો સરવાળો કરી દે તો 5 + 4 = 9. આ તો ઓછા થશે. તો 9માંથી 3 જાય તો જવાબ શું વધ્યો? 6 + 6. લાગતો સમય કેટલું ભરવાનું છે ભાઈ? અહીં એલસીએમ કેટલો છે? 60. તો 60 / 6 તો કેટલો? 10 કલાક. અહીં શું થશે? 10 કલાક. બરાબર? અહીં તમને સી નળ આપ્યો છે અથવા કોઈ કાણું આપ્યું હોય, કોઈ લીકેજ આપ્યું તો પણ આ રીતે જ કામ કરવાનું છે. બરાબર? ચાલો. બોસ લેવલ લો PYQ છુપાયેલું કાણું. કોઈ એક પરીક્ષામાં આપણને આવો પ્રશ્ન પૂછી લેતા હોય છે કે ભાઈ ખાલીની જગ્યાએ શું લખેલું હોય? કાણું લખેલું હોય કે કાણામાંથી લીકેજ છે તો ધીરે ધીરે ટપકે ટપકે પાણી ખાલી થાય છે. તો એના માટે શું કરવું આપણે જોઈ લઈએ. ચલો. એક નળ 4 કલાકમાં ભરે છે, પરંતુ કાણું હોવાથી ભરાતા 5 કલાક લાગે છે. ભરેલી ટાંકીના કાણા દ્વારા ખાલી થતો કેટલો સમય લાગશે? અહીં પણ સમય શોધવાનો છે. તો ચાલો, પહેલી પરિસ્થિતિ કે કોઈ એક નળ છે, નળ એ એકલો જ છે ભાઈ. કેટલી? 4 કલાક. કોઈ ટાંકી છે, ભરતા કેટલો ટાઈમ લે છે ભાઈ? 4 કલાક લે છે. પછી પરિસ્થિતિ બી, કાણું હોવાથી 5 કલાક, પહેલાં 4 લાગતા હતા, પછી એટલે નળ એ વત્તા પ્લસ કાણું શું કહેવાય? બી. નામ આપી દીધું છે, ભલે નામ નથી પણ આપણે નામ આપ્યું છે. અહીં પાઇપ છે, અહીંથી પાણી જાય છે અને અહીં શું છે? લીકેજ. એટલે લીકેજના કારણે આપણને શું? 1 કલાક વધી ગયો. પહેલાં 4 કલાક હતો, હવે તો 5 અહીં 4 અને 5. 4 અને 5નો લસા કેટલો? 20. 4 × 5 = 20. સીધો ગુણાકાર જ થાય. 4. આની કાર્યક્ષમતા કેટલી? +5. આની કાર્યક્ષમતા કેટલી? પ્લસ. અને લીકેજની કાર્યક્ષમતા કેટલી? -1. બરાબર? એટલે યાદ રાખવાનું છે. એટલે 5માંથી 4 જ બચે છે. શું બચે છે? 5માંથી 4 જ. તો કાણા બીની ક્ષમતા કેટલી? જો અહીં ડાયરેક્ટ માઇનસ કરી ના દેતા, ભૂલ ના કરતા, નહીં તો અહીં આપણને જવાબ ખોટો મળવાની શક્યતા રહે છે. તો આની કાર્યક્ષમતા 5 છે. આ કાર્યક્ષમતા 4 તો ખરી જ, પણ સાથે સાથે લીકેજ છે એટલે અહીં -1. તો લીકેજમાંથી કેટલું પાણી ખાલી થાય છે એ આપણે શોધવું પડે. તો 5માંથી 4 જ બચે છે. તો 5માંથી 4 બચતું હોય તો તમને સામાન્ય છે કે 5માંથી 4 બચે તો વધે શું? 1. તો દર કલાકે 1 ભાગનું પાણી ખાલી કરે છે. એટલે ખાલી થતો લાગતો સમય કેટલો? આપણે શું શોધ્યું છે? ખાલી થતો. એ કાણામાંથી ટાંકી કેટલા સમયમાં ખાલી થઈ રહેશે? તો ભાઈ દર કલાકે 1 ભાગનું પાણી ખાલી કરે છે.
તો આપણને તો કેટલું છે 20 ભાગ્યા 1 કરો તો એ શું થશે 20 કલાક જ જવાબ આવશે. શું જવાબ આવશે 20 કલાક જવાબ આવશે. આ દાખલામાં ખ્યાલ આવ્યો? ક્લિયર? તો આ બોસ લેવલનો દાખલો છે. બોસ એટલે એક લેવલ ટફ. જો પરીક્ષામાં આપણે દરેક એક્ઝામમાં આવી શકે એવા દરેક દાખલા આપણે જોઈ લીધા. બરાબર? તો આમાં તમારે શું કામ કરવાનું છે? ફરી એકવાર પેટર્ન યાદ કરી દો. દાખલો ગમે તે જેટલો હોય 3 સ્ટેપ કામ કરવાનું છે. પહેલું લસા શોધો, પછી ક્ષમતા શોધો. એ ક્ષમતાને આધારે પછી શું છે એટલે શું કરી દેવાનું ભાગાકાર કરી દેવાનો એટલે આપણો જવાબ મળી જશે. બરાબર? હવે તમને એક દાખલો હું હોમવર્કમાં આપું છું. નળ અને ટાંકી, નળ એક્સ ટાંકી 10 મિનિટમાં ભરે છે, નળ વાય 20 મિનિટમાં ખાલી કરે છે. બંને એકસાથે ખોલતા ટાંકી કેટલા સમયમાં ભરાશે? 1થી ભરાય છે, 1થી ખાલી થાય છે. તમારો જવાબ કમેન્ટ બોક્સમાં જણાવજો. અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ પણ કમેન્ટ સેક્શનની અંદર કમેન્ટ કરજો. જય હિન્દ, જય ભારત.